વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અહીં આપણે BA સેમિસ્ટર 1 મુખ્ય વિષય ગુજરાતી CC 101 સુદામા ચરિત્ર પદ્યકૃતિનો અભ્યાસ મધ્યકાલીન ન્યૂ કોર્સ જે હમણાં જ તાજેતરમાં જ પેપર લેવાનું એનું પેપર સોલ્યુશન અહીં કરવાનો પ્રયત્ન કરીએ. નીચેનામાંથી પદનું મુખ્ય લક્ષણ કયું છે? ઉર્મી પ્રધાનતા. નીચેનામાંથી કયા સ્વરૂપનો અર્થ ચરણ, કડી અને કડી સમૂહ એ રીતે વિસ્તરતો ગયો છે? જવાબ આવશે સી, પદ. મધ્યકાળમાં ઈયતા અને ગુણવત્તાની દ્રષ્ટિએ કયું સાહિત્ય સ્વરૂપ મહત્વનું રહ્યું હતું? એ. આખ્યાન. કડવું સામાન્ય રીતે કેટલા ભાગમાં વહેંચાયેલું હોય છે? સી, 3 ભાગમાં. કડવાનો મોટો અને મહત્વનો ભાગ કયો છે? એ. ઢાળ. આખ્યાનનું બીજારોપણ કરનાર પ્રથમ કવિ કોણ હતો? એ. નરસિંહ મહેતા. આખ્યાન શિરોમણી પ્રેમાનંદ કયા સૈકામાં થયો? સી, 17મા સૈકામાં. આખ્યાન શિરોમણી પ્રેમાનંદે સૌપ્રથમ કયા આખ્યાનની રચના કરી? સી, ઓખાહરણ. રાસક શબ્દ કયા પદ્ય સ્વરૂપ માટે વપરાય છે? ડી. રાસ. ગુજરાતી સાહિત્યની પ્રથમ રાસકૃતિ કઈ છે? એ. પરતેશ્વર બાહુબલી રાસ. પદ્ય વાર્તા માટે કયા કવિ જાણીતા છે? એ. શામળ. પ્રબંધમાં મુખ્યત્વે કયો રસ પ્રધાન હોય છે? એ. વીર રસ. યમન સભ લગા કયા છંદનું બંધારણ છે? એ. શિખરિણી. ઊંચે બેસી રવિ ઉદયને જે સાથે વિલોકે કયા છંદનું ઉદાહરણ છે? મંદાક્રાંતા. હરિગીત છંદની કુલ માત્રા જણાવો. એ. 28. અનુભવની દેખાડે આંખ, મનમાં જાણે ધનની ધાક આ કયા છંદનું ઉદાહરણ છે? વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ મારા મત મુજબ સી, ઝૂલણા આવી શકે. આ જવાબની અંદર હું પણ શ્યોર નથી. પ્રેમાનંદ ગુજરાતી રંગભૂમિનો નાનો વ્યાસ છે એવું કોણે કહ્યું છે? ડી. કનૈયાલાલ માણેકલાલ મુનશી. પ્રેમાનંદની કઈ ઓળખ હતી? એ. માણભટ્ટ. સુદામા ચરિત્ર કયા સ્વરૂપની કૃતિ છે? એ. આખ્યાન. કૃષ્ણ સુદામાની કથા આલેખથી ગુજરાતીમાં સર્વપ્રથમ કૃતિ આપનાર કોણ છે? સી. નરસિંહ મહેતા. પ્રેમાનંદ રચિત સુદામા ચરિત્ર કેટલા કડવાનું આખ્યાન છે? ડી. 14 કડવાનું. સુદામા ચરિત્રમાં તાંદુલની પોટલી શેનું પ્રતીક બની રહે છે? સી. સુદામાના દારિદ્ર્યનું. સુદામા ચરિત્રનું મંગલાચરણ કેટલી કડીનું છે? એ. 4 કડીનું. સુદામા ચરિત્રનું કથાવસ્તુ શેમાંથી લેવામાં આવ્યું છે? સી. ભાગવતના દશમ સ્કંદમાંથી. ભાગવતમાં સુદામા ચરિત્રની કથા કોને સંભળાવે છે? બી. સુખદેવ રાજા પરીક્ષિતને સંભળાવે છે. સુખદેવ સ્વામી કોણ હતા? સી. વેદવ્યાસનો પુત્ર. સુદામો કૃષ્ણ માટે કઈ ભેટ લઈ જાય છે? એ. તાંદુલ. સુદામા પત્ની કાંગવા ક્યાંથી માંગી લાવે છે? બી. પાડોશણ પાસેથી. સુદામાની નગરજનોએ ઉડાવેલી હાંસીનો પ્રસંગ કયા કડવામાં આલેખાયેલો છે? સી. 6ઠ્ઠા કડવામાં. કૃષ્ણ સુદામા કોના આશ્રમમાં સહાધ્યાયી હતા? બી. સાંદીપનીના આશ્રમમાં. સુદામાએ કયું વ્રત લીધું હતું? એ. અજાચક્ર વ્રત. સુદામા ચરિત્રમાં સૌથી નાના કડવામાં કેટલી કડીઓ છે? સી. 10 કડીઓ. સુદામા ચરિત્રમાં કથા કેટલા ખંડમાં વિકસે છે? એ. 3 ખંડમાં. ચરણ ધોયેલા જલને શું કહે છે? એ. ચરણોદક. જેષ્ટિકા એટલે શું? એ. લાકડી. સુદામાને કેટલા સંતાન હતા? ડી. 10. કીધા હશે પુનવ્રત અપાર તે સ્ત્રી પામી હશે આ ભરથાર આ વાક્ય કોણ બોલે છે? એ. યાદવ સ્ત્રીઓ. સુદામા કૃષ્ણ ભગવાનને મળવા કઈ નગરી જાય છે? ડી. દ્વારકા નગરી. સુદામા ચરિત્રમાં સુદામાની પત્નીનું વ્યક્તિત્વ કેવું લાગે છે? સી. પતિવ્રતા સ્ત્રી. સુદામાના પાત્રને સંઘર્ષનું તત્વ પૂરું પાડનાર પાત્ર કયું છે? સી.
સુદામા પત્ની. સુદામામાં કયા 3 ગુણો જોવા મળે છે? વિદ્યાર્થી મિત્રો, આ જવાબમાં પણ હું શ્યોર નથી, પરંતુ મારા મત મુજબ આમાંથી એક પણ જણાઈ આવતો નથી. છતાં પણ એવું લાગે કે કદાચ બી આવી શકે. જો તમને કોઈ સાચો જવાબ તમારા જાણવામાં આવ્યો હોય, તમને ક્યાંય વાંચવામાં આવ્યું હોય, તો ચોક્કસપણે તમે કમેન્ટમાં લખી શકો છો. સુદામાના પાત્ર વિકાસમાં કોનો હિસ્સો મોટો છે? સી. સુદામા પત્નીનો. શ્રી નગીનદાસ પારેખના મતે સુદામા ચરિત્ર કૃતિનો મર્મ અને ઉદ્દેશ શું છે? આમાં જવાબ આવશે ડી. ભક્તિનો મહિમા ગાવાનો. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, આમાં જવાબ આવશે ડી. ભક્તિનો મહિમા ગાવાનો. પ્રેમાનંદે સુદામા ચરિત્રની આ કથા ક્યાં કરી હતી? વિદ્યાર્થી મિત્રો આમાં પણ શ્યોર નથી, પરંતુ જવાબ કદાચ મારા મતે આવી શકે બી. નંદરબારના નંદીપરામાં. કૃષ્ણ સુદામાના તાંદુલ આરોગતા જાય તે સાથે તેના દુઃખ દરિદ્ર દૂર કરતા જાય છે તે પ્રસંગમાંથી કયો રસ નિષ્પન્ન થાય છે? સી. અદ્ભુત રસ. સુદામા ચરિત્રમાં સત્યભામાનું પાત્ર કેવું દર્શાવાયું છે? ડી. વાઘા બોલી સ્ત્રી. સુદામા ચરિત્રમાં પ્રધાનપણે કયા 2 રસ વહે છે? બી. કરુણ અને હાસ્ય. ફાગુ રચનાઓ શેમાં વિભાજિત થયેલી હોય છે? બી. ભાસ. ફાગુ કાવ્યોમાં કઈ ઋતુનું વર્ણન વિશેષ જોવા મળે છે? ડી. વસંત. છેલ્લો પ્રશ્ન. કૃષ્ણ ભગવાનની સાથે સુદામાની પૂજા કઈ રાણીએ કરી હતી? એ. રૂકમિણી. વિદ્યાર્થી મિત્રો આ 50 પ્રશ્નોમાંથી જો તમને કોઈ એવું લાગે કે આ પ્રશ્ન ખોટો છે તો ચોક્કસપણે તમે કમેન્ટમાં મને જણાવી શકો છો. આશા રાખું છું કે આ સોલ્યુશન તમને ચોક્કસપણે ઉપયોગી થશે. ખૂબ ખૂબ ધન્યવાદ.